જેને નાચવાનો સૌથી વધારે શોખ છે એવા લવિંગજી ઠાકોર સમાજના એક લગ્ન પ્રસંગમાં ગયા અને ત્યાંથી પણ એવો મામલો સામે આવ્યો કે અહીંયા ડીજે વગાડવામાં આવ્યું. ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું અને જ્યારે લવિંગજી ઠાકોરને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો લવિંગજીએ કહી દીધું કે રાસ ગરબા હતા, ડીજે નહોતો વગાડવામાં આવ્યો. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઠાકોર સમાજના બંધારણને લઈ અને હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર મેદાને આવ્યા, ત્યારબાદ તેમને નાદ બહાર કરવામાં આવ્યા. આ તમામ ચર્ચાઓની વચ્ચે વધુ એક વિડીયો સામે આવ્યા અને વિડીયો સામે આવ્યા કોરડા ગામના સરપંચની દીકરીના લગ્ન પ્રસંગના. અને હવે આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જો ગબ્બર ઠાકોર અને એમના ભાઈ અર્જુન ઠાકોરને નાદ બહાર કરવામાં આવ્યા હોય અને તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આખી બાબતને લઈ અને સમાજ દ્વારા એવું કહેવામાં આવતું હોય કે તેમણે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું, તો પછી આ સરપંચને પણ નાદ બહાર કરો, કારણ કે તેમના ત્યાં પણ ડીજે વાગ્યું હતું. અને આખા બાબતને લઈ અને ચર્ચાઓ વધુ હવે એવી થઈ રહી છે કે આખા કાર્યક્રમમાં લવિંગજી ઠાકોર હતા અને લવિંગજી ઠાકોરને આ બાબતને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો લવિંગજી ઠાકોરે કહી દીધું કે ભાઈ અહીંયા તો ડીજે વિજે કંઈ નહોતું, રાસ ગરબાનું આયોજન હતું. અને તેમને પૂછવામાં આવ્યું કે હવે શું આ સરપંચને પણ ડીજે વગાડ્યું છે તો પછી નાદ બહાર કરવામાં આવશે. આ તમામ બાબતને લઈ અને લવિંગજી ઠાકોરે શું કહ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ. એ રાસ ગરબા રાખ્યા હતા, દીકરીના લગ્ન હતા, કોઈ ડીજે બીજે નથી વગાડ્યું. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે ડીજે મૂકેલું છે. રાસ ગરબા છે, રાસ તૂટ્યું નથી, ડીજે વગાડી નથી, ડીજે નથી, રાસ ગરબા. રાસ ગરબા અંદર ડીજે વગાડ્યું છે. લવિંગજી, ડીજે ના અંદર રાસ ગરબા ના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં? ડીજે માં ઓલો આવે ને કલાકાર. હા, એ તમારું શું કેવું છે? આમને સમાજ બહાર કરવામાં આવશે? બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય? અરે ભાઈ, તો મને રાતે ક્યાં ખબર, હું વહેલો ગયો હતો એટલે વાત કરી કે આમને સમાજ બહાર મૂકવા માટે પ્રયાસ કરશો. આમાં તો બધા સમાજનું કામ છે, ભેગા થઈ કેવાય બંધારણ તૂટ્યું. એ રાસ ગરબા રાખ્યા હતા, દીકરીના લગ્ન હતા, કોઈ ડીજે બીજે નથી વગાડ્યું. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે ડીજે મૂકેલું છે. રાસ ગરબા છે, રાસ તૂટ્યું નથી, ડીજે વગાડી નથી, ડીજે નથી, રાસ ગરબા. રાસ ગરબા ના અંદર ડીજે વગાડ્યું છે. લવિંગજી, ડીજે ના અંદર રાસ ગરબા, રાસ ગરબા ના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં? ડીજે માં ઓલો આવે ને કલાકાર. હા, એ તમારું શું કેવું છે? આમને સમાજ બહાર કરવામાં આવશે? બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય? અરે ભાઈ, તો મને રાતે ક્યાં ખબર, હું વહેલો ગયો હતો એટલે વાત કરી કે આમને સમાજ બહાર મૂકવા માટે પ્રયાસ કરશો. આમાં તો બધા સમાજનું કામ છે, ભેગા થઈ કેવાય. હવે અહીંયા પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે બંધારણને લઈ અને જો કોઈ વિરોધ કરશે, સવાલ ઊભા કરશે તો પછી એમને નાદ બહાર જ કરવામાં આવશે કે પછી કોઈ પણ જગ્યાએ જો બંધારણનું ઉલ્લંઘન થતું હશે તો એમને નાદ બહાર કરવામાં આવશે. કારણ કે આપણે જોયું કે ગબ્બર ઠાકોર અને એમના ભાઈ અર્જુન ઠાકોર ખુલીને બહાર આવ્યા અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો એટલે તેમને નાદ બહાર કરવામાં આવ્યા. એની સામે બીજી તરફ આ સરપંચનો પણ વિડીયો વાયરલ થયો અને સરપંચને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારે કાર્યવાહી નથી કરવામાં આવી. હવે સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે શું કોઈ વ્યક્તિ સામે આવશે, જો કોઈનો ધંધો હશે એવા લોકો સામે આવશે, ડીજે વાળા સામે આવશે તો એમનો વિરોધ કરવામાં આવશે, એમને નાદ બહાર કરવામાં આવશે. અને જે સરપંચ હશે કે પછી રાજકીય હશે તો પછી એ લોકોને બહાર નહીં કરવામાં આવે કે આવા અનેક સવાલો હવે ઊભા થઈ રહ્યા છે. આ આખી બાબતને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું બંધારણ બનાવવામાં આવ્યું તો આ બંધારણના નિયમોનું ખરેખર ઉલ્લંઘન થઈ રહ્યું છે કે નહીં, કેવી રીતે આ આખા બંધારણને લઈ અને ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે વિક્રમ ઠાકોર જે નાદ બહાર કરવામાં આવ્યા છે એવા ગબ્બર ઠાકોર અને એમના ભાઈ અર્જુન ઠાકોરના સમર્થનમાં આવ્યા અને વિક્રમ ઠાકોરે કહી દીધું કે ડીજેની વાત થતી હોય અને ડીજે વાગશે અને પછી જ લોકો દારૂ પીશે અને હંગામો કરશે એવી વાત થતી હોય તો એવું કંઈ નથી. જો પીવાવાળા તો એમ પણ પીવાના છે અને એ ઢોલના તાલે પણ પીશે અને હંગામો કરશે. એટલે હવે આ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક સવાલો સીધા જ ઊભા થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, આ તમામ જે સમાજના આગેવાનો છે તેમની સામે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.